બનાસકાંઠા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી। ત્યારે હવે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પછી ડીસા તાલુકાના ભીલડી ખાતે જૈન ધર્મના દેરાસરમાં મહારાજ સાહેબના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સમૂર માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ લીધા। જેમાં ડીસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને કનુભાઈ વ્યાસ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે લોકસભાના ચૂંટણીની મતગણતરીના થોડા જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના બનાસકાંઠા જિલ્લામાં ઓચિંતી મુલાકાત લીધી અને એ પણ ધાર્મિક સ્થળોની। ત્યારે હવે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી બને છે કે પછી બનાસકાંઠા જિલ્લા લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હોવાને કારણે કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને પાલનપુરના જગાણા કોલેજમાં રાખવામાં આવેલ મતપેટીઓનો ચોકી પહેરો યથાવત રહેવા પામે છે। ત્યારે હવે એક તરફ પાટણ અને બનાસકાંઠા સીટ સામાન્ય સરસાઈ હાંસલ કરી ભાજપ બાજી મારી દે તો નવાઈ નહીં, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લાના નેતાઓના આંટા ફેરા મારી તાગ મેળવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।